નસવાડી તાલુકાના દુગધા ખાતે ચાલતી આશ્રમ શાળા બંધ કરવાની હિલચલ તંત્ર દ્વારા કરાતા લોકોમાં આક્રોશ। દુગધા આશ્રમ શાળા ખાતે વાલીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને શાળા બંધ કરવામાં આવશે તો જલદ આંદોલન કરવાની ચીમકી આપી છે। આ આશ્રમ શાળા 60 વર્ષના વધુ સમયથી ચાલે છે। 55 જેટલા બાળકોની સંખ્યા આશ્રમ શાળામાં છે। જ્યારે આદિજાતિ વિભાગ દ્વારા બાળકોને રહેવા જમવાની સુવિધા પૂરી પાડે છે અને તેની ગ્રાન્ટ વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળની ચૂકવવામાં આવે છે। નસવાડી તાલુકાના દુગધા ગામે વડોદરા જિલ્લા પછાત વર્ગ સેવા મંડળના સંચાલકો 2 વર્ષથી નવા બિલ્ડિંગ બનાવવાની કામગીરી અધૂરી મૂકી દીધી હતી। જ્યારે વર્ષોથી ચાલતી આશ્રમ શાળામાં નવા બિલ્ડિંગ બનાવવા માટે તંત્રના અધિકારીઓ 10 વર્ષ પહેલા સૂચના આપી હોત તો આજે આ બિલ્ડિંગ જર્જરિતનું બહાનું કાઢીને આશ્રમ શાળાના સંચાલકો આશ્રમ શાળા બંધ કરવા માટેનો પેત્રો રચ્યો છે। આ આશ્રમ શાળામાં 20થી વધુ ગામોના બાળકો રહેવા જમવાની સુવિધા ધોરણ 1 થી 8 સુધીનો અભ્યાસ મળતો હોવાથી આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળે છે અને રહેવા જમવાની સુવિધા મળે છે। આ આશ્રમ શાળામાં 30 જેટલા વિદ્યાર્થીઓ અત્યાર સુધી ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી તેમજ નર્સિંગનો કોર્સ કરીને સરકારી નોકરીમાં તેમજ તલાટી અને શિક્ષકો આ શાળામાં ભણીને ગયેલા વિદ્યાર્થીઓ સરકારી નોકરી કરે છે। 30 જેટલા ગામો માટે આશીર્વાદ સમાન આશ્રમ શાળા છે। વાલીઓ કાઠિયાવાડ મજૂરી કામે જાય છે ત્યારે આશ્રમ શાળામાં બાળકોને મૂકીને જાય છે। રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર। અમારે આશ્રમ શાળા બંધ નથી કરવાનું। આ એ લોકો પાસે માંગણી માંગીએ ને આ રિપેરિંગ કરો, ગ્રાન્ટ તો આવે જ છે ને, બધાનો લોક ફાળો તો આપણે બધું નથી આપતા। એ ખરેખર એમની પાસે અમે માંગણી માંગીએ, પ્રમુખ પાસે બધોને માંગણી કરીએ છીએ કે અમારી આશ્રમ શાળા ચાલુ રાખો અને અમારા છોકરા કઈ જશે। વિકાસની વાતો કરે તો અહીંયા કઈ વિકાસ થયો? વિકાસ ને તો અમે કહીએ છીએ ને શિક્ષણ મંત્રીને બોલાવો, કુબીર ઢીંડોરને અહીં બોલાવો તો વિકાસ જો અહીંયા વિકાસ કર્યો છે કે નથી? મોદી અહીંયા બધે ફરીને ગયો છે તો એને વિકાસ એને જોયો છે ને કેટલો વિકાસ થયો હશે? મોદીને હું સારી રીતે ઓળખું છું, મારા બાપુ સાથે વાતો કરીને જતો હતો મોદી, અને જબ્બો પહેરીને, અને મોદીને દેખીને અમે ભાગી જતા હતા, આ બાવો આવ્યો એમ કરીને। તે આજે અમારા આદિવાસીને ડુંગર પર જમીન બધી ખોચી લેવા માંગે છે, આશ્રમ શાળા બંધ કરવા માંગે છે, આદિવાસીને મજૂરિયા કરી દેવા માંગે છે। આશ્રમ શાળા બંધ થઈ જાય તો છોકરાઓ ભણી ના શકે તો પછી મજૂરિયા જ જવું પડે ને કાઠિયાવાડ, કઈ શું કરવું પડે? બાળકો નથી થતા એમ કહે છે, પણ આશ્રમ શાળા સર્જરિત હાલતમાં છે। ભૌતિક સુવિધા નથી, ચોમાસામાં પાણી ટપકે, બાળકો પલળી જાય, પછી એમના ધાબળા હોય એ પલળી જાય, બેસવાની સુવિધા નથી, ઊંઘવાની સુવિધા નથી સારી, ભૌતિક સુવિધા ના હોય તો બાળક માતા પિતા વાલી પણ કઈ રીતે બાળકોને મૂકી શકે? બીજી વાત કે વિકાસ થઈ રહ્યો તો આ આશ્રમ શાળા કેમ બનતી નથી? વિકાસ તો રોડ રસ્તાનો જ સરકાર કર્યો છે, બાહ્ય વિકાસ આદિવાસી વિસ્તારમાં કોઈ વિકાસ અમને દેખાતો નથી। અમારા બાળકો જો વિકાસ કર્યો હોય એમ સરકાર કહે તો પછી કાઠિયાવાડ મજૂરી શા માટે જાય છે આ લોકો? અહીંયા આ શાળા બંધ કરશે તો શું કરશો? આ શાળા બંધ થશે તો અમે જલદ આંદોલન કરીશું। અહીંયાથી પ્રમુખ મંડળને પણ કહેશું કે આ વસ્તુ કોઈ બી વસ્તુ લઈ જવા નહીં જઈએ। અમારો એક જ મુદ્દો કે શાળા ચાલુ રહેવી જોઈએ અને બાળકોને સારું શિક્ષણ મળવું જોઈએ અને ભૌતિક સુવિધા આશ્રમ શાળામાં વધવી જોઈએ। અને સંખ્યા નહીં થતા એમ કોઈ મંડળવાળા તો અમે 120ની સંખ્યા કરી આપીશું, અમે જવાબદારી રાખીશું। મારું નામ દિનેશભાઈ ટેટિયા।